મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની નહીં પરંતુ આગામી 48 કલાકમાં વરસાદની આગાહી છે. તે અનુસંધાને તંત્ર દ્વારા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં પણ અગમચેતીના તમામ પગલાં લેવામાં આવેલા છે. મહેસાણા પોલીસની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવેલી છે. તમામ પીઆઈ ભારે વરસાદમાં રોડ પર રહે, ફિલ્ડમાં રહે તે માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. કાંઠાના વિસ્તારો જ્યાં આગળ વરસાદ વધારે પાણી આવવાની શક્યતા છે ત્યાં આગળના નદી નાળા અથવા તો જે રોડ ઉપર પાણી ભરાવાની શક્યતાઓ હોય છે, પુલ છે, ત્યાં આગળ બેરિકેડિંગની વ્યવસ્થા થાય તે માટે સૂચના આપવામાં આવેલી છે. તરવૈયાઓની યાદી જે પોલીસ પાસે હોય છે તે તમામ યાદી અદ્યતન કરવામાં આવેલી છે અને તેના સંપર્કમાં રહે તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા પોલીસ સ્થાનિક તંત્ર વહીવટી તંત્રના સંપર્કમાં રહી કોઈપણ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. લોકોને ખાસ એ અપીલ છે કે ભારે વરસાદ કે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે. તૂટેલી દિવાલ હોય અથવા તો જર્જરિત મકાન હોય, વૃક્ષો જે તૂટે એવા હોય તેનાથી દૂર રહે. વીજળીની વ્યવસ્થા જે બેકઅપમાં આપણે વ્યવસ્થા કરવાની હોય, મોબાઈલ ચાર્જર છે અથવા તો ટોર્ચની કે રસ્સી કે એ કંઈ પણ વ્યવસ્થા હોય એ આપણે અગાઉથી એ બધી વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરીને રાખીએ અને કોઈપણ પરિસ્થિતિમાં વહીવટીતંત્રની અથવા પોલીસની જ્યારે પણ જરૂર પડે ત્યારે બિલકુલ વહીવટીતંત્ર આપના સુરક્ષા માટે સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે પવન સાથે ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા કે બીજા કોઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં એવી કોઈ અત્યારે કોઈ આપણને આગાહી મળેલી નથી. તેમ છતાંય આ બાબતને ધ્યાને રાખી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી કરી નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈપણ વ્યક્તિ જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈપણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું. અને ફરી એકવાર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ક્યાંય કોઈએ પણ આજની સ્થિતિએ કોઈ આપણે કોઈ ખાસ વધારે વરસાદની આગાહી નથી. તેમ છતાં એક અગમચેતી અને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર તરફથી એક અપીલ કરવામાં આવે છે કે આપ સૌએ અનિવાર્ય સંજોગો હોય તે સિવાય બહાર ના નીકળવું એવી એક વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. અને ક્યાંક વધારે પવનની વાવાની શક્યતાઓ છે તો ખાસ કરીને મોટા ઝાડ હોય, જૂના વૃક્ષ હોય, જૂના મકાનો હોય કે ક્યાંય બોર્ડ બેનર લાગેલા હોય તો એવા વિસ્તારોથી આપણે દૂર રહેવું જોઈએ એવી પણ એક અપીલ કરવામાં આવે છે. તંત્રએ તમામ તકેદારી કરી રાખેલી છે.